ચૈતર વસાવાએ આદિવાસી સમાજ માટે કામ કરવાનું પસંદ કર્યું અને ભાજપમાં જોડાવાનો ઇનકાર કર્યો. એના કારણે ચૈતર વસાવાને વારંવાર જેલવાસ ભોગવવો પડી રહ્યો છે. આવો આરોપ લગાવ્યો છે આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ એવા ઈસુદાન ગઢવી દ્વારા. ચૈતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચૈતરભાઈ દારૂ નથી વેચ્યો, ચૈતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા. ચૈતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે. આખી ઘટના શું છે? ઈસુદાન ગઢવીએ ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર થઈ તેના વિશે શું વાત કરી છે અને હવે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી શું કરવાની છે ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે, તમામ વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે ગુજરાત હાઈકોર્ટમાં આજે ચૈતર વસાવાની જામીનને લઈને ફાઇનલ ચુકાદો આવ્યો છે અને આ ચુકાદામાં ચૈતર વસાવાને નિરાશા મળી છે કારણ કે કોર્ટ દ્વારા તેમની જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. હવે ચૈતર વસાવા પાસે એકમાત્ર ઉપાય એવો સુપ્રીમ કોર્ટ વધ્યો છે. ચૈતર વસાવાની જે જામીન અરજી નામંજૂર થઈ ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ એવા ઈસુદાન ગઢવી દ્વારા સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એવો આરોપ લગાવ્યો છે કે ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવાનું પસંદ ન કર્યું, પરંતુ એના બદલે તેમણે પોતાના આદિવાસી સમાજ માટે કામ કરવાનું પસંદ કર્યું, એટલા માટે તેમને આ સજા મળી રહી છે. પરંતુ તેઓ ખૂબ જ આશાસ્પદ છે હજુ પણ અને આમ આદમી પાર્ટી દ્વારા હવે ટૂંક જ સમયમાં સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવશે અને એ માટે લીગલ ટીમ સાથેની વાતચીતો પણ શરૂ થઈ ચૂકી છે. અહીં સાંભળો ઈસુદાન ગઢવી ચૈતર વસાવાની જે જામીન અરજી નામંજૂર થઈ છે તેના વિશે શું કહી રહ્યા છે. ચૈતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચૈતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે, પણ આપને પણ ખબર છે કે અને આપણે જાણ્યું પણ છે કે ચૈતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી. ગ્લાસ મારવા વાળી ઘટના ઉપજાવી પાડેલી હતી. આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો. એટલે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા. એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય. એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચૈતરભાઈને જેલમાં નાખ્યા, એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે. હું આપણે કહી દઉં કે બીજો કેસ ગ્લાસ વાળો આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચૈતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્રીજો કેસ આ લોકોએ કંપની વાળો કરાવડાવ્યું છે. એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચૈતરભાઈ ત્યાં પહોંચ્યા હતા. તો એમાં એને શું ગુનો કર્યો? ચૈતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચૈતરભાઈ દારૂ નથી વેચ્યો, ચૈતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા. ચૈતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે. આદિવાસી સમાજનો બદલો લેશે. તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે. હું આદિવાસી સમાજને પણ કહું છું કે જુઓ આપણા ચૈતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે. રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો, અમે ઉપલી અદાલતમાં જઈશું. મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે. આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે. અદાલત શ્રી અમને ન્યાય આપશે. અહીં તમે ઈસુદાન ગઢવીને સાંભળ્યા. હવે જે સમગ્ર બાબત સામે આવી છે કે સુપ્રીમ કોર્ટ એક છેલ્લો રસ્તો વધ્યો છે. છેલ્લો રસ્તો હવે સુપ્રીમ કોર્ટનો ચૈતર વસાવાને ફળે છે કે કેમ? સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા બાદ શું ચૈતર વસાવાને જામીન મળે છે? ચુકાદામાં કોઈ અંતિમ નિર્ણય આવે છે કે કેમ? એ તમામ બાબતો પર નજર રહેશે. તમને શું લાગે છે? શું ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે કે ત્યાંથી પણ નિરાશા હાથ લાગશે? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? ઈસુદાન ગઢવી દ્વારા જે પ્રમાણે ભાજપ ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે અને ચૈતર વસાવાના પક્ષમાં જે વાત કરવામાં આવી તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.